Hello students, welcome all of you. 10th પાસ કરવા માટે તમને લોકોને ખૂબ ખૂબ અભિનંદન. આવતા 11-12 ધોરણ સાયન્સમાં જ્યારે તમે પ્રવેશ કરો છો ત્યારે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે 10th કરતાં પણ તમે ખૂબ જ સારા માર્કે 11-12 સાયન્સમાં પણ સફળ થાવ. તો પહેલાં 11-12th સાયન્સ જે છે એની પહેલાં પ્રાથમિક માહિતી તમને લોકોને ખ્યાલ હશે. સૌથી પહેલાં તો તેમાં 2 ગ્રુપ આવે છે, જેમાંનું પહેલું ગ્રુપ છે એ એ ગ્રુપ છે અને ત્યારબાદ આવે છે બી ગ્રુપ. એ ગ્રુપમાં તમને ખબર હોય તો આપણે 3 સબ્જેક્ટ જે છે એ ભણીએ છીએ પીસીએમ, જેમાં આપણે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથેમેટિક્સ. એ જ રીતે બી ગ્રુપમાં પીસીબી હોય છે, એટલે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી. તો આજના આ લેક્ચરમાં આપણે મેથેમેટિક્સ સબ્જેક્ટ વિશે કેટલીક વસ્તુ ડિસ્કસ કરશું. તો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ, લેટ્સ સ્ટાર્ટ. તો સૌથી પહેલા આપણે બેઝિક મેથ્સ થી સ્ટાર્ટ કરીએ. તો બેઝિક મેથ્સ જોઈએ તો સૌથી પહેલા તમને 1 to 30 જે નંબર છે એના સ્ક્વેર ખબર હોવી જોઈએ. એટલે કે 1 થી 30 ના વર્ગ તમને ખબર હોવા જોઈએ. તો લગભગ મોટા ભાગનાને ખ્યાલ હોય છે, છતાં આપણે એક વખત એ રિવાઇઝ કરી લેવાના. તમે આ રીતે ઈ યાદ રાખી શકો. 1 સ્ક્વેર છે એ 1 into 1 1 થાય. 2 સ્ક્વેર જે છે એ 2 into 2 4 થાય. એવી રીતે 3 સ્ક્વેર જે છે એ 3 into 3 એટલે કે 9 થાય. 4 સ્ક્વેર જે છે એટલે કે 5 into 5 એટલે કે 25 થાય. તો આવી રીતે તમે 30 સુધીના સ્ક્વેર જે છે એ કેલ્ક્યુલેટ કરીને તમારે યાદ રાખવા પડશે, તો તમને ઘણી સરળતા રહેશે કેલ્ક્યુલેશનમાં. બીજી કેટલીક આ વર્ગની ટેકનિક વિશે વાત કરીએ તો દાખલા તરીકે તમારે 15નો સ્ક્વેર કરવો હોય તો આની જે છે એક ટ્રીક છે. એ ટ્રીક વિશે આજે આપણે ડિસ્કસ કરીએ. ટ્રીક શું છે? તો 15નો સ્ક્વેર જ્યારે તમારે કરવો હોય તો સૌથી પહેલા તમારે 5નો સ્ક્વેર કરવાનો. 5નો સ્ક્વેર થાય છે 25. ત્યારબાદ આ 15માં જુઓ તમે, આગળનો ડિજિટ છે 1, તો 1 પછી કયો ડિજિટ આવે તો કે 2. તો એ 1 into 2 નો ગુણાકાર કરવાનો અને 2 લખવાના, અને આ 2 જે છે એ અહીંયા પહેલા લખવાના, આ 2, અને જે આ 25 જે છે એ અહીંયા પછી લખવાના. તો જુઓ 15નો સ્ક્વેર છે એ 225 થાય. આવું તો જ પોસિબલ થાય જો છેલ્લો ડિજિટ 5 હોય તો. ઓકે, આગળ જોઈએ, બીજું ડિસ્કસ કરીએ. માની લો કે 25નો સ્ક્વેર તમારે કરવો છે, તો આ 5 જે છે એનો સ્ક્વેર થશે 25 અને 2, તો 2 પછીનો જે નંબર છે એ આવશે 3. એ બેને મલ્ટીપ્લાય કરો તો 2 into 3 જે છે એ 6 થશે. તો અહીંયા જે છે એ તમારે 625 જે છે એ 25નો સ્ક્વેર થાય. ઓકે, થોડું બેઝિક વધારે જોઈએ. માની લો કે તમારે 2નો સ્ક્વેર જે છે એ તમને ખબર છે કે 4 થાય છે. 2નો સ્ક્વેર તમને ખબર છે 4 થાય. તમારે 3નો સ્ક્વેર જે છે એ ગણવો હોય 2ના સ્ક્વેર ઉપરથી, તો આની એક ઈઝી કેલ્ક્યુલેશન છે. તમે 2નો સ્ક્વેર જે 4 થાય છે એ લખો, પછી સૌથી પહેલા એમાં 2 ઉમેરો,
ત્યારબાદ એમાં 3 ઉમેરો તો જુઓ 4 + 2 6, 6 + 3 9. તો જો આ 9 જે છે એ તમને ખબર પડે કે 3/2 છે. તો આ રીતે પણ તમે મેળવી શકો. તો આ કેટલીક બેઝિક વર્ગ કરવાની કેટલીક ટેકનિક થઈ. આ જ રીતે જેમ વર્ગ તમે યાદ રાખો એમ જ તમારે ઘન પણ યાદ રાખવાના છે. તો અહીંયા તમને ખ્યાલ હશે કે 1 થી 15 ના ઘન તમારે યાદ રાખવાના છે. તો ઘન જે છે એ આ રીતે લખી શકો તમે અહીંયા 1 × 1 × 1, 1 નો 3 વખત ગુણાકાર એટલે અહીંયા આવશે 1. 2 નો ઘન એટલે અહીંયા 2 નો 3 વખત ગુણાકાર એટલે અહીંયા આવશે 8. 3 નો ઘન એટલે અહીંયા 3 નો 3 વખત ગુણાકાર એટલે અહીંયા આવશે 27. તો આવી રીતે તમે ઘન પણ યાદ રાખી શકો. તો વર્ગ અને ઘન આ એની બેઝિક જે છે ગણિતની વસ્તુ છે. સામાન્ય રીતે તમે 8, 9, 10 માં પણ આ જ ભણ્યા છો. તો આ એક વખત તમે રિવાઇઝ કરી લેજો. નેક્સ્ટ જે છે એ કેટલાક સૂત્રો છે, ગાણિતિક સૂત્રો કે જેનો તમારે વારંવાર ઉપયોગ આવશે. તો એ ગાણિતિક સૂત્રો છે એનું આપણે એક લિસ્ટ તૈયાર કરી નાખીએ કે કયા કયા ગાણિતિક સૂત્રો છે. તો સૂત્રોની યાદી આપણે સમજતા જઈએ અને એક એક એનું એક્ઝામ્પલ પછી આપશું. તો સૌથી પહેલું જે એમાં ગણતરીમાં આવે એ સૂત્ર છે a² - b². તમે 10માં આ સૂત્ર ભણ્યા છો. આ સૂત્રનો ઉપયોગ તમારે ફિઝિક્સ, કેમેસ્ટ્રી એમાં પણ આવી શકશે. તો a² - b² હોય તો આના બે ભાગ પડે, તમને ખબર છે, a - b, a + b. બીજું સૂત્ર, તો બીજું સૂત્ર છે અહીંયા a + b આખાનો સ્ક્વેર. તો આની પણ તમને ટ્રીક ખબર હશે. સૌથી પહેલા જે છે એ પહેલા પદનો વર્ગ થાય એટલે કે a નો વર્ગ થશે અહીંયા. તો અહીંયા જે છે એ આમ આવશે કે a² પ્લસ ત્યારબાદ અહીંયા બીજા પદનો વર્ગ થાય એટલે અહીંયા આપણે લખીએ કે b². ત્યારબાદ અહીંયા મધ્યમ પદ આવશે. મધ્યમ પદ એટલે અહીંયા 2 × પહેલું પદ ગુણ્યા બીજું પદ એટલે અહીંયા જે છે એ આવશે 2ab. તો આ સૂત્રથી પણ તમે પરિચિત છો. તમે આને બીજી રીતે પણ લખી શકો. આ જે સૂત્ર છે એ આ રીતે પણ લખાય a² + 2ab + b². ઓકે. ત્રીજું જે છે એમાં સૂત્ર આવે છે એ છે a - b આખાનો સ્ક્વેર. સાવ જ સહેલું છે. ઉપર જે સૂત્ર આપણે અહીંયા લખ્યું આ જ સૂત્ર આવશે, માત્ર નિશાની ફરશે. તો આ સૂત્ર જે છે એ આપણે આ રીતે લખી શકીએ કે a² + b². આ જગ્યાએ નિશાની ફરશે એટલે અહીંયા હું પેન ફેરવી નાખું છું, -2ab આવશે અહીંયા. એટલે અહીંયા જે છે આ રીતે આવશે -2ab, નિશાની ફરશે. અથવા તો આનું નાનું જો બીજું સ્વરૂપ હોય તો આપણે આ રીતે લખી શકીએ કે a² અહીંયા નિશાની ફરશે એટલે અહીંયા આવશે -2ab + b². તો આ જે છે એ વર્ગના સૂત્ર થયા. ત્યારબાદ ચોથું જે છે આમાં જે આવશે એ છે ઘનનું સૂત્ર. તો તમને લોકોને આ પણ ખબર હશે કે a + b ઘન જ્યાં ગણવાના હોય ત્યાં આવશે અહીંયા a નો ઘન + b નો ઘન + 3ab × a + b. તો આ a + b ના ઘનનું સૂત્ર છે. અહીંયા જુઓ તમે વર્ગ અને ઘન તો આવશે જ. ત્યારબાદ પાંચમું જે છે એક પહેલા આનું બીજું સ્વરૂપ આપણે જોઈ લઈએ. આને તમે આ રીતે પણ લખી શકો છો કે અહીંયા a નો ઘન + b નો ઘન + 3a² b + 3ab². ઓકે. તો આનું જ આનું બીજું સ્વરૂપ થયું. આપણે આમ પણ લખી શકીએ. ત્યારબાદ પાંચમું સૂત્ર જોઈએ.
તો પાંચમું સૂત્ર આ જ છે, પણ વચ્ચે એમાં માઇનસ આવશે એટલે a માઇનસ b નો ઘન. તો આના બરાબર જે છે એ આપણે આમ લખી શકીએ કે a ઘન, જુઓ તમે અહીંયા નિશાની માઇનસની આવશે, માઇનસ b ઘન, ફરી પાછી માઇનસની નિશાની આવશે, માઇનસ 3 સોરી અહીંયા માઇનસ 3ab કૌંસમાં a માઇનસ b. આ રીતે આનું નાનું જો બીજું સ્વરૂપ તમારે લખવું હોય તો એ આ રીતે આવશે, a ઘન માઇનસ b ઘન માઇનસ 3a² b. હવે અહીંયા આ માઇનસ અને આ માઇનસ એ થઈ જશે પ્લસ, તો અહીંયા હવે આવશે પ્લસ 3ab². આ રીતે. ત્યારબાદ બીજું સૂત્ર છે છઠ્ઠું, તો છઠ્ઠું સૂત્ર છે એ આપણી માટે એ લખીએ તો એ છે અહીંયા a ઘન પ્લસ b ઘન. તો આ સૂત્ર પણ તમને ખબર હશે, a ઘન પ્લસ b ઘન. જુઓ તમે અહીંયા જે છે ને એ a પ્લસ b આખાનો ઘન છે, જુઓ કાઉન્સનો ઘન છે, એમાં અહીંયા તે a માઇનસ b જે છે એની કાઉન્સની 12 ઘન છે, અને અહીંયા જે છે ને એ બે પદનો ઘન છે, જો a નોય ઘન છે, વચ્ચે વત્તા છે અને b નો ઘન છે. તો આ જે સૂત્ર છે એ સૂત્ર જે છે એ આ રીતે આવશે, પહેલા કૌંસમાં અહીંયા આવશે a પ્લસ b, અને બીજું કૌંસ જે છે એમાં અહીંયા આવશે, પહેલું પદ અહીંયા a હતું ને તો અહીંયા a નો વર્ગ આવશે એટલે અહીંયા આવશે a². ત્યારબાદ જો અહીંયા પ્લસ હોય તો અહીંયા નિશાની આવે છે માઇનસની, એટલે અહીંયા આવશે માઇનસ ઓફ ab. પછી અહીંયા જે છે એ આવશે પ્લસ b². તો આ રીતે જે છે એ એનું સૂત્ર બને, સૂત્ર નંબર 6. આગળ જોઈએ સૂત્ર નંબર 7. તો આમાં a ઘન માઇનસ b ઘન, તો અહીંયા વચ્ચે જેમ ઉપર પ્લસ હતા એમ અહીંયા માઇનસ છે, તો જેમ તમે અહીંયા જુઓ અહીંયા પ્લસ હતા તો જો અહીંયા પ્લસ આવ્યા, એમ જો અહીંયા માઇનસ હોય તો પછી અહીંયા માઇનસ આવશે. સમજાય છે? તો આને આપણે આ રીતે લખી શકીએ, અહીંયા આવશે કૌંસમાં a માઇનસ b. હવે જુઓ તમે, જો અહીંયા પ્લસ હતા તો અહીંયા આવ્યા છે માઇનસ, એમ અહીંયા માઇનસ છે તો હવે અહીંયા વચ્ચેનું પદ હશે ત્યાં આવશે પ્લસ, એની વિરોધી નિશાની. ઓકે, તો હવે આપણે અહીંયા જોઈએ તો અહીંયા આના બરાબર આપણે લખી શકીએ a માઇનસ b, પછી અહીંયા આવશે a² પ્લસ ab પ્લસ b². થોડું નીચે લખીએ એટલે તમને દેખાય. તો અહીંયા એ રીતે ગણીએ તો અહીંયા આવશે a² પ્લસ ab પ્લસ b². તો આ જે છે એના કેટલાક બેઝિક સૂત્રો થયા. એવું જરૂરી નથી કે આ ખાલી મેથ્સમાં જ આવશે, તમે ફિઝિક્સમાં કે એમાં જ્યારે આગળ વધશો ત્યારે ફિઝિક્સ, કેમેસ્ટ્રી કે મેથ્સ એટલે કે આ ત્રણેય જગ્યાએ જે છે એ તમને કામ લાગશે. એવા કેટલાક સાદા બેઝિક સૂત્રો જ આપણે અહીંયા લીધેલા છે. ત્યારબાદ કેટલાક ગણો વિશે તમે ભણી ગયા છો તો એની વિશે આપણે માહિતી મળીએ. તો કેટલાક વિશિષ્ટ ગણ. તો એની વિશે જોઈએ. તમને લોકોને ખ્યાલ છે પહેલો જે છે એ આવશે n. n જે છે એ છે પ્રાકૃતિક સંખ્યા ગણ.
હવે આપણને પ્રશ્ન થાય કે પ્રાકૃતિક સંખ્યા એટલે કેવી સંખ્યા? તો કે જે 1, 2, 3, 4 આ બધી જે સંખ્યા જે છે 1 થી શરૂ થઈ અનંત સુધી, આ છે એને પ્રાકૃતિક સંખ્યા ગણ કહેવાય, જેને આપણે n થી દર્શાવીએ. આ તમે અગાઉ ભણીને જ આવ્યા છો. બીજો જે છે ઈ છે z. બીજો એની પહેલા એક આવે છે, ઈ છે w. જોઈએ આપણે w. તો આ w જે છે, આ w ઈ છે પૂર્ણાંક સંખ્યા ગણ. પૂર્ણાંક સંખ્યા ગણ જે છે ઈ n કરતા મોટો હોય અને એમાં સંખ્યા શરૂ થાય 0 થી. 0, 1, 2 અને અનંત સુધી. તો આ પૂર્ણાંક સંખ્યા ગણ છે. ત્રીજો જે છે ઈ છે z, સોરી આ જે છે ઈ પૂર્ણ સંખ્યા ગણ છે. w જે છે ઈ પૂર્ણ સંખ્યા ગણ છે. પૂર્ણ સંખ્યા ગણ છે. અંગ્રેજીમાં એને કહેવાય હોલ નંબર, એટલે એને w વડે દર્શાવાય છે. એમાં સંખ્યા શરૂ થાય 0 થી. ત્યારબાદ ત્રીજો જે છે z. તો z જે છે ઈ છે પૂર્ણાંક સંખ્યા ગણ. પૂર્ણાંક સંખ્યા ગણ છે એમાં બધી ઋણ સંખ્યા, એટલે અનંત સુધી હોય. એટલે જુઓ તમે આ સાઈડમાં ડેસ્ક 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 કરેલા છે. ત્યારબાદ 0 અને બધી ધન સંખ્યાનો સમાવેશ થાય. એટલે સૌથી પહેલા પ્રાકૃતિક સંખ્યા ગણ, એને અંગ્રેજીમાં કહેવાય નેચરલ નંબર. 1 થી શરૂ થાય અનંત સુધી આવેલી હોય. ત્યારબાદ પૂર્ણ સંખ્યા ગણ, જેને ઇંગ્લિશમાં કહેવાય હોલ નંબર. 0 થી શરૂ થાય અનંત સુધી આવેલા હોય. ત્રીજું છે પૂર્ણાંક સંખ્યા ગણ, બધી ઋણ સંખ્યા આવી જાય, 0 આવી જાય અને ધન સંખ્યા આવી જાય. ઓકે, આગળ જોઈએ. ત્યારબાદ z પછી જે ગણ આવે છે ઈ છે q. q વિશે તમે લોકો પરિચિત છો. q છે સમમેય સંખ્યા ગણ. q માં જે સંખ્યા આવે એનું સ્વરૂપ આ પ્રકારનું હોય, a ના છેદમાં b. એટલે કે અંશ અને છેદ વાળી સંખ્યા, જ્યાં a બિલોંગ્સ ટુ z હોય અને b બિલોંગ્સ ટુ n હોય. ઉદાહરણ લઈને સમજીએ. ઉદાહરણ તરીકે -1 ના છેદમાં 3. તો આ જે છે ને આ સંખ્યા છે ને એ સમમેય સંખ્યા કહેવાય. એમાં જો એનો જે અંશ જે છે, આને આપણે સમજીએ તો આનો અંશ જે છે એ અંશ છે -1 અને એનો છેદ જે છે તો એનો છેદ છે 3. તો આ અંશ જે છે એ z માંથી હોય અને જે છેદ જે છે એ n માંથી હોય. આ નિશાની છે એ બિલોંગ્સ ટુ ની છે. બિલોંગ્સ ટુ એટલે સમાવેશ હો. તો q જે છે એ સમય સંખ્યાનો ગણ છે. આવી બધી સંખ્યા સમય સંખ્યા થાય, અંશ અને છેદ વાળી. દાખલા તરીકે 3 ના છેદમાં 8, -5 ના છેદમાં 4, અહીંયા -3 ના છેદમાં 11. આ દરેક જે સંખ્યા છે અંશ અને છેદ વાળી, આ દરેક સંખ્યાને આપણે સમમેય સંખ્યા તરીકે ઓળખીએ છીએ. ઓકે, આગળ જોઈએ. બીજું, આપણને એવો પ્રશ્ન થાય કે 4 જે છે, માની લો કે કોઈ એક સંખ્યા લઈએ, દાખલા તરીકે 4. તો 4 સમય સંખ્યા કહેવાય કે નહીં? તો આ 4 જે છે એ સમમેય સંખ્યા કહેવાય. એનું કારણ ઈ છે, આપણને એમ પ્રશ્ન થાય કે ભાઈ 4માં ક્યાં 4 જો હોય તો એમાં ક્યાં આપણે અંશ અને છેદ લખીએ છીએ? તો કોઈ પણ સંખ્યાના છેદમાં જ્યારે કાંઈ ન હોય ત્યારે આપણે મૂકી શકીએ 1. એટલે 4 જે છે એ સમય સંખ્યા થાય. એવી જ રીતે તમે એવું કહી શકો કે -4 છે એ પણ સમય સંખ્યા થાય. બરોબર છે? તો આવી જે છે જે સંખ્યા જે છે એ બધી સમય સંખ્યા થશે.
ભલે છેદમાં કાંઈ ન હોય તો છેદમાં આપણે 1 મૂકી શકીએ. બીજી એક વસ્તુ કે કોઈ પણ સંખ્યા જો 0 છેદમાં x હોય તો એનો જવાબ આવશે 0. પછી x ની જગ્યાએ ગમે તે હોય, ઉદાહરણ તરીકે જો આમ લખ્યું હોય કે ભાઈ 0 છેદમાં 5 તો પણ 0 થાય. પછી આમ લખ્યું હોય કે ભાઈ 0 છેદમાં 7 તો પણ 0 થાય. પછી આમ લખ્યું હોય કે 0 છેદમાં -3 તો પણ 0 થાય. પરંતુ આનીથી વિરોધી જો અહીંયા એમ લખ્યું હોય કે x છેદમાં 0 તો આ પદ જે છે એ અવ્યાખ્યાયિત થાય. કારણ તો કે કોઈ પણ સંખ્યાનો ગુણ 0 વડે ભાગાકાર શક્ય નથી. જો અહીંયા કોઈ પણ સંખ્યા નો 0 વડે ભાગાકાર શક્ય નથી. એટલે કોઈ પણ છેદમાં 0 હોય, દાખલા તરીકે 5 છેદમાં 0 હોય તો પણ અવ્યાખ્યાયિત થાય. એવી જ રીતે 6 છેદમાં 0 હોય તો પણ અવ્યાખ્યાયિત થાય. તો આ એની વાત છે. આગળ જોઈએ. ત્યારબાદ જોઈએ અવયવ. તો તમને અવયવ પાડતા આવડવા જોઈએ. સાવ સહેલા છે. એક હું ઉદાહરણ લઈને સમજાવું. દાખલા તરીકે આવો અવયવ છે x² + 5x + 6. આના મારે અવયવ પાડવાના છે. તો તમારે 6 ના અવયવ પાડવાના છે. તો આપણે જોઈએ 6 ના અવયવ કયા પડે. તો કે એક તો આ પડે 6 × 6, બીજો આ પડે 3 × 2 = 6. હવે મારે 6 ના અવયવ પાડવાના છે અને એવી રીતે પાડવાના છે કે એનો જવાબ જે છે, સરવાળો જે છે એ 5 આવે. તો અહીંયા જો તમે જોવા જાવ તો અહીંયા 6 × 6 એમાં તમે જો 6 અને 1 નો સરવાળો કરો. જો અહીંયા 6 અને 1 નો સરવાળો કરો તો 7 આવે. તો આ તો શક્ય નથી, કારણ કે આપણે તો લાવવાના છે 5. તો જો અહીંયા બીજો અવયવ લ્યો તમે, તો અહીંયા જુઓ તમે 3 અને 2 નો જો સરવાળો કરો તો 3 + 2 જે છે એ 5 આવે. અને અહીંયા 3 અને 2 જે છે એનો જો ગુણાકાર કરો તો એ થશે 6. તો આ રીતે આના આપણે અવયવ પાડીએ તો એમાં છે ને જે પહેલું પદ અને જે છેલ્લું પદ હોય ને એ એમનું એમ રહે, પણ વચ્ચેનું પદ છે ને એના 2 ભાગ પડે. જુઓ તમે અહીંથી આમ, એમાં એક જે આવશે એ 3 ના ગુણકમાં ને એક 2 ના ગુણકમાં. તો અહીંયા આપણે આ રીતે લખશું કે 3x + 2x. આનું જો આપણે સાદુરૂપ આપીએ તો આ પહેલા 2 પદ અને પછીના 2 પદ. તો પહેલા 2 પદમાંથી આપણે x કોમન કાઢીએ તો અહીંયા રહેશે x + 3, અને બીજા 2 પદ છે એમાંથી આપણે 2 કોમન કાઢીએ તો અહીંયા રહેશે x + 3. બરોબર. બંને પદમાંથી આપણે x + 3 જે છે એ કોમન કાઢી નાખીએ તો અહીંયા આપણે x + 3 જો કોમન કાઢીએ તો બીજા કૌંસમાં રહેશે x + 2. તો આવી રીતે જે છે એ તમે અવયવ પાડી શકો. ધેટ્સ ઓલ ફોર ટુડે. આ લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. વધુ જો તમારે ડિટેલ હોય તો આની પછીના લેક્ચરમાં જે છે આપણે આગળ જોશું. વધારે બીજું કેટલુંક બેઝિક મેથ્સ આપણે આમાં શરૂ કરશું. તો ધેટ્સ ઓલ ફોર ટુડે. નેક્સ્ટ લેક્ચરમાં જે છે આપણે વધારે જોશું. તો આ લેક્ચર પૂરતું આપણે આટલું રાખીએ છીએ.